અરવલ્લીમાં વરસ્યો આફતનો વરસાદ। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા નુકસાન થયું। ધોધમાર ખાબકેલા વરસાદે અરવલ્લી પંથકના ખેતરોમાં જાણે કે ખાના ખરાબી સર્જી દીધી। મોડાસાના ગ્રામ્ય પંથકમાં 3 થી 6 ઇંચ વરસાદ વરસતા પાકમાં મોટું નુકસાન થયું છે। મોડાસા તાલુકાના સજરાપુર, ટીંટીસર, ગોખરવા, લાલપુર, સરડોઈમાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા હતા। વિસ્તારના 100 વીઘા જમીન વિસ્તારમાં લહેરાતો લીલો પાક ઉજ્જળ બની ગયો છે। સજરાપુર ગામની સીમમાં આવેલા ખેતરોમાં રોડ સાઈડનો પાળો ધોવાતા ખેતરમાં એરંડાના પાકને મોટું નુકસાન જોવા મળ્યું। જે ગામનું પાણી કાયમી જે નાળિયામાં જતું હતું એ નાળિયાની અંદર ઓવરફ્લો થઈ અને રોડ ઉપર થઈ અને પારા તોડી અને ખેતરોને ભારે નુકસાન કરવામાં આવેલ છે। સ્થિતિ એટલી હદે કંગાળ થઈ કે ખેતરમાં હવે પાકની જગ્યાએ કોન્ક્રીટ માટી ફરી વળી હતી। ખેતરોમાં પાણી ભરાઈ જતા મકાઈ, મગફળીનો પાક કહેવાઈ ગયો। મહા મહેનતે ઉગાડેલા પાકમાં ભારે નુકસાન થતા સ્થાનિક ખેડૂતોએ સર્વેની માંગણી કરી છે।